3 ડિસેમ્બર 2025ના રોજ વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત મમતા મંદિર ખાતે જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રેલીનું ઉદ્ઘાટન સવારે મમતા મંદિર પ્રાંગણથી પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર દ્વારા કરાયું। દિવ્યાંગ બાળકોના શિક્ષણ અધિકાર અને સમાજમાં તેમના સશક્તિકરણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ ધરાવતી આ રેલીમાં મમતા મંદિરની ચારેય સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી મમતા મંદિરથી પ્રસ્થાન કરી જૈન શિશુ શાળા રોડ, મીરા ગેટ, ત્રણબત્તી ચોક, મોટી બજાર, દિલ્હી ગેટ, સિટી પોલીસ રોડ, સિમલા ગેટ, કીર્તિસ્તંભ સહિત અને મુખ્ય માર્ગોથી પસાર થઈ પાતળેશ્વર મંદિર ખાતે વિરામ લેવામાં આવ્યો। બાદમાં રેલી જ્યારે ચોકસી શાળા, ગુરુ નાનક ચોક, જૂનાગંજ રોડ, સરકારી ગર્લ્સ સ્કૂલ, ટેકનિકલ શાળા નંબર 1, કલ્યાણ બાલ મંદિર અને ડેરી રોડ માર્ગે મમતા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાઈ। રેલીમાં 472 જેટલા વિદ્યાર્થીઓનો સ્ટાફ જોડાયો। શહેરજનો તરફથી રેલીને ઉમદા પ્રતિસાદ મળ્યા। કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતતા અને સંવેદનશીલતા વિકસાવવાનો સંદેશ સફળતાપૂર્વક પ્રસર્યો। આ રેલીમાં પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર, સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલ, પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ SM પટણી, મમતા મંદિરના યતિન જોશી સહિતનો સ્ટાફ જોડાયો। હિતેશ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુર, બનાસકાંઠા। આજ રોજ 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે મમતા મંદિર ખાતેની આપણી દિવ્યાંગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે તેમજ પાલનપુર અને જિલ્લાના અન્ય દિવ્યાંગજનો સાથેની એક રેલી, જાગૃતિ રેલીનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે લોકોમાં દિવ્યાંગો પ્રત્યેની સહાનુભૂતિ વધે, દિવ્યાંગોને માન સન્માન મળી રહે અને દિવ્યાંગો પોતાની કારકિર્દી વ્યવસ્થિત રીતે કરી શકે એના ભાગરૂપે આજે રેલીનું આયોજન કરવામાં આવેલ છે। અને સરકારશ્રી દ્વારા પણ દિવ્યાંગ અધિકાર અધિનિયમ હેઠળ પણ દિવ્યાંગોને સન્માન મળી રહે, તેમને આત્મનિર્ભર થાય તે માટેના પ્રયત્નો કરી રહી છે। અને સરકારશ્રી દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા દિવ્યાંગજનોને એક સમાજમાં એક સારું, એક પ્રબળ એક નેતૃત્વ અથવા તો એમને સમાજમાં એક ટેકો મળી રહે એ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલ છે। ચાલુ વર્ષથી દિવ્યાંગો માટેની સંત સુરદાસ યોજનામાં અગાઉ 80% દિવ્યાંગને જે લાભ મળતો હતો એને જગ્યાએ 60% કરી અને વધુમાં વધુ દિવ્યાંગજનો આ યોજનાઓનો લાભ લઈ શકે એ માટેનું સરકારશ્રી દ્વારા કામ થઈ રહેલ છે। તેમજ અન્ય યોજનાઓમાં પણ ચાલુ વર્ષથી મોટરાઇઝ ટ્રાઇસિકલ તેમજ જોયસ્ટિક વ્હીલચેરની યોજના પણ અમલમાં મૂકેલ છે। સાથે સાથે 2 વ્હીલર યોજના કે જેમાં BPLનો ક્રાઇટેરિયા તો એ પણ દૂર કરી અને 25,000ની મર્યાદામાં સહાય મળી રહે એ માટે સરકાર આ દિવ્યાંગોને વધુમાં વધુ લાભ મળી રહે એ માટે કાર્યરત છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આપણા મમતા મંદિર પણ એક દિવ્યાંગોનું એક વિશિષ્ટ સંસ્થા છે અને મમતા મંદિર દ્વારા આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દર વર્ષે અમે કરીએ છીએ। પાલનપુરની નગર જનતાને જાગૃત કરવા માટે આ એક દિવ્યાંગ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે છે। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર જનતામાં આનો દિવ્યાંગ દિવસ વિશે જાગૃતિ આવે, દિવ્યાંગો પ્રત્યેની એક ભાવના છે એ વિકસિત થાય અને દિવ્યાંગ જે જનો છે એને સંસ્થાઓ સુધી અને સરકારી લાભો મળે તેનો એક શુભ હેતુ છે। આ દિવ્યાંગ રેલીમાં અમારા મમતા મંદિરમાંથી લગભગ 550 જેટલા વ્યક્તિઓ જોડાયા છે, જેની અંદર સાથે સાથે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જોજ વકીલ સંઘ આવેલું છે, અપંગોનો જે હેન્ડીકેપ જે યુનિયન છે એ પણ જોડાયા છે અને સમગ્ર પાલનપુર અંદર જે દિવ્યાંગજનો છે પ્રતિષ્ઠિત નાગરિકો છે એ પણ જોડાયા છે। અને આ બધાનો હેતુ એક જ છે કે દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળે અને એની યોગ્ય તક મળે અને એ સમાજમાં પુનઃસ્થાપન પામે। એક મોટા સમાચાર